નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે નર પ્રજનન તંત્ર ટોટલી ઓવર કરી ચૂક્યા છે. હવે આજના લેક્ચરમાં આપણે માદા પ્રજનન તંત્ર વિશે સમજવાનું છે. તમે જાણો છો કે મનુષ્ય એકલિંગી પ્રાણી છે. નર અને માદા બંનેમાં જુદા જુદા હોય છે. એટલે નર પ્રજનન તંત્ર એની અંદર શુક્રપિંડ, શિશ્ન, વૃષણકોથળી, શુક્રવાહિની, અધિવૃષણ નલિકા, એ બલ્બોરેથ્રલ, પ્રોસ્ટેટ, શુક્રાશય, આ બધું સમજ્યા બાદ હવે આપણે આ જ રીતે માદા પ્રજનન તંત્રને પણ ક્લિયર કરવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ. એટલે એમાં સૌથી પહેલા માદા પ્રજનન તંત્ર ક્યાં આવેલું છે? તો એનું સ્થાન પણ નિતંબ પ્રદેશમાં, એટલે કે આટલા રિજિયનમાં હોય છે. નિતંબ પ્રદેશ, એની અંદર કયા કયા અંગો આવેલા છે? તો માદા પ્રજનન તંત્ર એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ, બાહ્ય જનેન્દ્રિયો તરીકે મોન્સ પ્યુબિસ, મુખ્ય પ્રકોષ્ઠ, ગૌણ પ્રકોષ્ઠ, પગ્નશિશ્નિકા અને રચનાત્મક અને કાર્યાત્મક રીતે જોડાયેલી સ્તન ગ્રંથિઓ, આટલી રચનાઓ ધરાવે છે માદા પ્રજનન તંત્ર. ઓકે, અહીંયા મેં લખ્યું છે કે એક જોડ અંડપિંડ ઓવેરિસ, એક જોડ અંડવાહિની ફેલોપિયન ટ્યુબ, ગર્ભાશય યુટ્રસ, ગ્રીવા સર્વિક્સ, યોનિમાર્ગ વેજાઇના, બાહ્ય જનેન્દ્રિયો મોન્સ પ્યુબિસ, ગૌણ પ્રકોષ્ઠ લેબિયા માઇનોરા, મુખ્ય પ્રકોષ્ઠ લેબિયા મેજરા, પગ્નશિશ્નિકા ક્લિટોરિસ અને સ્તન ગ્રંથિઓ એટલે બ્રેસ્ટ. તો ટૂંકમાં આ બધી જે રચનાઓ છે માદા પ્રજનન તંત્રની રચનાઓ છે. અને એમાં જો કોઈ મુખ્ય અવયવ હોય એની અંદર કે જે અંડકોષ ઉત્પન્ન કરવા સાથે સંકળાયેલું હોય, પ્લસ કે જે અમુક જાતીય અંતઃસ્ત્રાવો, માદા જાતીય અંતઃસ્ત્રાવો જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે જેવા કે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, એ ઉત્પન્ન કરવા સાથે સંકળાયેલું જે મેઇન અંગ છે, મેઇન ઓર્ગન, એને અંડપિંડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે આપણે મુખ્ય જે કોન્સન્ટ્રેશન છે આપણું એ અંડપિંડ વિશે સમજવાનું છે. પણ એના વિશે સમજીએ પહેલા માદા પ્રજનન તંત્ર, એની આકૃતિ અહીંયા મેં ડ્રો કરેલી છે. માદા પ્રજનન તંત્રની આ આંતરિક દેખાવ છે, બાહ્ય દેખાવ નથી, આંતરિક દેખાવ છે. અને જ્યારે પણ માદા પ્રજનન તંત્ર પૂછાય ત્યારે માત્ર આ જ આકૃતિ આપણે ડ્રો કરવાની હોય છે, બીજી કોઈ આકૃતિ આમાં ડ્રો કરવાની પૂછાતી નથી. ઓકે, સમજી લો પહેલા આકૃતિને. અહીંયા આ બે અંડપિંડ છે, આ બે અંડપિંડ છે જે પહેલા તો આ રીતે એક રચના દ્વારા, આ જે રચના છે આ લિગામેન્ટ કહેવાય, અસ્થિબંધ કહેવાય આને, અસ્થિબંધ અથવા લિગામેન્ટ. એના દ્વારા એ બે વસ્તુ સાથે જોડાયેલું છે. એક ગર્ભાશય સાથે જોડાયેલું છે, આ ગર્ભાશય છે, પ્લસ નિતંબની દિવાલ સાથે પણ જોઈન્ટ થયેલું હોય. નિતંબની દિવાલ એટલે શું સમજો? માની લો કે માની લો કે આ અંડપિંડ છે બે, જોજો બરોબર ત્યાંથી. તમારા બાજુની સપાટી એ જે તે સ્ત્રીની વક્ષ સપાટી, બરોબર, અને આ બાજુની સપાટી પૃષ્ઠ સપાટી. તો અંડપિંડ, ગર્ભાશય ને આ બધું એ વક્ષ સપાટીની વધારે નજીક હોય, વક્ષ સપાટીથી વધારે નજીક હોય. એટલે અંડપિંડ, આ બે અંડપિંડ છે, અહીંયા વચ્ચે ગર્ભાશય છે. તો અંડપિંડ એ એનું સ્થાન જાળવી રાખવા માટે, શબ્દ વાપરી રહ્યો છું, સ્થાન જાળવી રાખવા માટે, જ્યાં છે ત્યાં ટકી રહેવા માટે અસ્થિબંધ નામની રચના દ્વારા, લિગામેન્ટ્સ દ્વારા એ ગર્ભાશયની દિવાલ સાથે જોઈન્ટ હોય, પ્લસ નિતંબની દિવાલ સાથે જોઈન્ટ હોય. આ રીતે આગળ નિતંબ પ્રદેશ, શરીરની વક્ષ સપાટી એ આ રીતે ત્યાં જોઈન્ટ હોય, અહીંયા પણ આ રીતે આમ જોઈન્ટ હોય, અને પ્લસ ગર્ભાશયની દિવાલ સાથે જોઈન્ટ હોય. એટલે આમ કહેવાનો મતલબ એ થયો કે અંડપિંડ એ પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ગર્ભાશયની દિવાલ સાથે અને નિતંબની દિવાલ સાથે અંડપિંડ બંધ અથવા તો અસ્થિબંધ અથવા તો લિગામેન્ટ્સ દ્વારા જોડાયેલા હોય છે. લિગામેન્ટ્સ, અસ્થિબંધ જે તમે ઓલરેડી સમજી ચૂક્યા છો. ઓકે, તો એના દ્વારા કનેક્ટેડ છે. બીજું કે આ જે છે એ ગર્ભાશયનો ભાગ છે. ગર્ભાશય ઊંધા નાસપતિ આકારનું ગર્ભાશય, એમાં આ ગર્ભાશયનો ઉપરી ભાગ છે અને આ ગર્ભાશય પોલાણ, આટલું પોલાણ છે ગર્ભાશય. ચાલો એની અંદર ગર્ભાશયના લેયર્સના નામ પણ અહીંયા મેં લખેલા છે. એક સૌથી અંદરનું લેયર એને એન્ડોમેટ્રિયમ કહેવાય, વચ્ચેનું લેયર એને માયોમેટ્રિયમ કહેવાય,
અને સૌથી બહારનું લેયર એને પેરીમેટ્રિયમ કહેવાય. એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ, આવા 3 લેયર્સના નામ. ઓકે, ત્યારબાદ આ એક અંડવાહિની, આ બીજી એક અંડવાહિની, એક જોડ અંડવાહિની થઈ ગઈ. કોઈ પણ અંડવાહિની હોય એ ગર્ભાશયની નળી પણ કહેવાય. ગર્ભાશયની નળી પણ કહેવાય. એના 3 ભાગ હોય, 3 ભાગ. આ જે આગળનો ભાગ છે, જે આ રીતે આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, એને ફિમ્બરી કહેવાશે. ફિમ્બરી પછીનો આ રીતનો ગરણી આકારનો ભાગ એને કહેવાશે અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપ પછીનો ફૂલેલો ભાગ શબ્દ વાપરું છું, એને કહેવાય તુંબિકા, એમ્પ્યુલા. અને ત્યારબાદનો વિસ્તાર જે એને ગર્ભાશયની સાથેનો સૌથી નજીકનો વિસ્તાર છે, એને કહેવાય ઇથમસ. ઓકે, એટલે આમ 3 પોર્શન થયા અંડવાહિનીના, 3 પોર્શન. કયા કયા? તો એક અંડવાહિની નિવાપ, પહોળો ગરણી આકારનો ભાગ, બીજું તુંબિકા જે ફૂલેલો ભાગ છે, અને પછી આવે ઇથમસ. આ 3ને કમ્બાઇન્ડલી અંડવાહિની તરીકે ઓળખવામાં આવે. અને આ જે ફિમ્બરી છે, ફિમ્બરી અને અંડવાહિની નિવાપ એ ગરણી આકારનો ભાગ, આટલો ભાગ માની લો કે નિવાપ છે, તો એના ઉપર આંગળી જેવા પ્રવર્ધો એને ફિમ્બરી કહેવાય, જે અંડપિંડની બિલકુલ નજીક હોય. આ રીતે આ અંડપિંડ છે માની લો, તો અંડપિંડની બિલકુલ નજીક હોય આ રીતે. હવે એમાં શું થાય કે અંડપિંડ અને અંડવાહિની વચ્ચે કોઈ સીધું ભૌતિક જોડાણ નથી, આ રીતે જોડાણ છે. એટલે અંડપિંડમાંથી જે પણ અંડકોષ મુક્ત થાય એ અંડકોષ પેલા ફિમ્બરી દ્વારા સ્વીકારાય અને નિવાપમાં જાય. નિવાપમાં જઈ અને પછી આગળ જશે. બરોબર? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ કે આ રીતે અહીંયા અંડવાહિનીની રચના છે. ચલો, ત્યાર પછી ગર્ભાશય પછીનો વિસ્તાર જે છે એને ગ્રીવા કહેવાય, સર્વિક્સ કહેવાય. અને ગ્રીવા પછીનો વિસ્તાર એને યોનિ માર્ગ કહેવાય. આ યોનિ છે, બરોબર? અને આ છે યોનિ માર્ગ, અંદર આ યોનિ માર્ગ કહેવાશે. ઓકે, એટલે ટૂંકમાં ગર્ભાશય, આ ગર્ભાશય અને આ યોનિ માર્ગ, એ બંનેને જોડતો ભાગ એટલે ગ્રીવા થયો, બંનેની વચ્ચેનો ભાગ. અને ગ્રીવાની અંદર આવેલી નળી જે ગર્ભાશય સાથે કનેક્ટેડ હોય, ગર્ભાશયની અંદરની ગર્ભાશય ગુહા સાથે કનેક્ટેડ હોય, એને કહેવાય ગ્રીવા નલિકા. એક બાજુ ગર્ભાશય ગુહા સાથે કનેક્ટેડ હોય અને બીજી બાજુ યોનિ માર્ગ સાથે કનેક્ટેડ હોય. ઓકે, એટલે ગ્રીવા નલિકા એ કનેક્શન થયું. કોના વચ્ચેનું? તો ગર્ભાશય ગુહા અને યોનિ માર્ગ વચ્ચેનું કનેક્શન થયું. ઓકે, એટલે ઇન શોર્ટ આ એક બેઝિક વસ્તુ જોઈએ આપણે, આકૃતિ સમજ્યા માદા પ્રજનન તંત્રની. આ આકૃતિ ડ્રો કરવી જ પડે જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે. માદા પ્રજનન તંત્ર એ પણ 4 માર્ક્સમાં ડિટેલમાં પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, ચલો, એમાં હવે અંડપિંડ એનું સ્થાન સમજીએ તો ઉદરના નીચેના ભાગમાં દરેક બાજુ એક એક, મતલબ આટલેથી નીચેનો ભાગ હોય, ડૂંટીથી નીચેનો ભાગ, એમાં દરેક બાજુ એક એક, એક અહીંયા એ રીતે. ઓકે, લંબાઈ એની 2 થી 4 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર, જાડાઈ 1 સેન્ટીમીટર. લંબાઈ, પહોળાઈ, જાડાઈ. લંબાઈ 2 થી 4 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર, જાડાઈ 1 સેન્ટીમીટર. ઓકે, તે નિતંબની દિવાલ સાથે અને ગર્ભાશય સાથે અસ્થિબંધ એટલે કે લિગામેન્ટ્સ દ્વારા જોડાયેલું છે. આ જે બતાવ્યું લિગામેન્ટ છે, અસ્થિબંધ છે. ઓકે, જેના દ્વારા એ કનેક્ટેડ છે. કેમ આવું? એનું સ્થાન જાળવી રાખવા માટે. આ બાબત એ એનું સ્થાન જાળવી રાખવા માટે અગત્યની બાબત કહેવાશે. ઓકે, અને દરેક અંડપિંડ એ પાતળા અધિચ્છદીય આવરણ વડે આવરિત હોય છે. તે અંડપિંડીય આધારકને આવરે છે. હવે એને સમજાવવા માટે હું આટલો ભાગ પહેલા રિમૂવ કરી દઉં છું. હવે અંડપિંડ એનું કાર્ય શું થઈ જશે? તો આ અહીંયા મેં જે પણ લખ્યા હતા બધી રચનાઓ માદા પ્રજનન તંત્ર, એ બધાનું ભેગું કાર્ય અંડકોષ પાથ, અંડકોષનું પતન, ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળ, આ બધી પ્રક્રિયાઓમાં મદદરૂપ છે એ બધી રચનાઓ. ઓકે, હવે અંડપિંડની આપણે વાત કરતા હતા, તો દરેક અંડપિંડ એ બેઝિકલી આ પ્રમાણેની રચના કહેવાશે. આ રીતની રચના કહેવાશે. એમાં અંડપિંડની આગળના ભાગે આટલો ભાગ કે જ્યાં રુધિરવાહિનીઓ એન્ટર થતી હોય એને કહેવાય નાભી. નાભી, બરોબર? અહીંયા રુધિરવાહિનીઓ હોય ઘણી બધી જે એન્ટર થતી હોય અને પોષણ આપવા માટે.
આ આખું અંડપિંડ એની ફરતે આ આખા અંડપિંડ એની ફરતે આ રીતે પાતળું સંયોજક પેશીનું આવરણ, ઓકે, આને આપણે કહી દઈશું પાતળું અધિચ્છદીય આવરણ, અધિચ્છદીય આવરણ, ઓકે. એમાં એનો અંદરનો ભાગ આખો જે થઈ ગયો, આટલો આખો વિસ્તાર, જોજો બરોબર ધ્યાનથી, આટલો આખો ભાગ એને કહેવાશે અંડપિંડીય આધારક. આખો ભાગ અંડપિંડીય આધારક કહેવાશે. અને આ આધારક એ પાછું બે ભાગમાં ડિવાઇડેડ છે. એમાં આટલો ભાગ આમ, ઓકે, એનો આટલેથી આટલો ભાગ એને કહેવાશે અંડપિંડીય બાહ્યક એટલે કે કોર્ટેક્સ. અને ત્યાર પછીનો આટલેથી આટલો ભાગ એને કહેવાશે અંડપિંડીય મજ્જક એટલે કે મેડ્યુલા. ઓકે, એટલે ટૂંકમાં આધારક એ બે ભાગમાં ડિવાઇડેડ થઈ ગયું. અહીંયા હું લખું છું અંડપિંડીય આધારક બે ભાગમાં ડિવાઇડ થઈ ગયું. આધારક એના બે વિસ્તાર પડી ગયા. આધારક કોને કહેવાય? અધિચ્છદીય આવરણની અંદરનો આખો ભાગ એને આધારક કહેવાશે. હવે એના બે ભાગ પડી ગયા. બહારનો વિસ્તાર જે થયો, બહારનો અથવા પરિવર્તી ભાગ, એને કહીશું આપણે અંડપિંડીય બાહ્યક, ઇંગ્લિશમાં એને કહેવાશે કોર્ટેક્સ. ઓકે, અને અંદરનો મધ્ય ભાગ જે થયો, મધ્ય ભાગ અથવા અંદરનો ભાગ એને કહેવાશે મજ્જક, અંડપિંડીય મજ્જક, એને ઇંગ્લિશમાં કહેવાશે મેડ્યુલા. મેડ્યુલા. ઓકે, અને અત્યારથી જાણ માટે કહી દઉં કે આ જે બાહ્યકનો ભાગ છે, બાહ્યક એ એની અંદર વિકાસના જુદા જુદા તબક્કે રહેલી અંડપુટિકાઓ ધરાવતો હોય. એની અંદર વિકાસના જુદા જુદા તબક્કે રહેલી અંડપુટિકાઓ હાજર હોય બાહ્યકના ભાગમાં. આ ભાગ નાભી તરીકે ઓળખાશે. એની અંદર આ જે બધી છે આને આપણે રુધિર વાહિનીઓ કહીશું. રુધિર વાહિની. ઓકે, એટલે આ એક બેઝિક આઉટલુક થયો અંડપિંડ, એનો બેઝિક આઉટલુક થયો. ઓકે, હવે આપણે આગળ સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંડપિંડ બાદ અંડવાહિની વિશે સમજવું છે. અંડવાહિની એને બીજા શબ્દોમાં ગર્ભાશયની નળી કહેવામાં આવે છે. અંડવાહિની એનું ઇંગ્લિશ વર્ડ ઓવિડક્ટ્સ થાય, ઓવિડક્ટ. અને જો ગર્ભાશયની નળી શબ્દ વાપરીએ તો એનું ઇંગ્લિશ થાય ફેલોપિયન ટ્યુબ. અંડવાહિની એને ઓવિડક્ટ કહેવાય અને ગર્ભાશયની નળી એનું ઇંગ્લિશ ફેલોપિયન ટ્યુબ, આવો શબ્દ વપરાય. સંખ્યા એક જોડ છે, આપણને ખબર છે. ઓકે, અને એવરેજ 10 થી 12 સેન્ટીમીટર લાંબી નળી છે. પણ એ પહેલા બેઝિક એક વસ્તુ સમજો કે આપણા પાસે અંડવાહિની, આગળ હમણાં આકૃતિ દોરી એ ખાસ ધ્યાનમાં લેજો. અંડવાહિની, ગર્ભાશય અને યોનિમાર્ગ, આ ત્રણ રચનાઓ થઈ કે જે કનેક્ટેડ છે. આમ યોનિમાર્ગમાંથી ગર્ભાશયમાં અવાય, ગર્ભાશયમાંથી અંડવાહિનીઓમાં જવાય. એટલે એક ટ્યુબ જેવી રચના છે, એક આખી કનેક્ટેડ રચનાઓ છે બધી. તો આ ત્રણ નળીઓ જે છે એ ત્રણે ત્રણ કમ્બાઇન્ડલી એને કહેવામાં આવે છે માતા સહાયક નલિકાઓ. ફરીથી બોલી દઉં છું, કઈ નળીઓ? તો અંડવાહિની, ગર્ભાશય અને યોનિમાર્ગ, આ ત્રણેયને કમ્બાઇન્ડલી માતા સહાયક નલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. જેમ નરની અંદર સહાયક નલિકાઓ કઈ કઈ હતી? તો નરમાં હતું પહેલા તો વૃષણજાળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિની, એ બધી સહાયક નલિકાઓ હતી. એમ અહીંયા પણ આ બધી સહાયક નલિકાઓ છે જે બેઝિકલી શુક્રકોષોનું વહન કરશે, કેટલીક અંડકોષોનું વહન કરશે,
ગર્ભસ્થાપન સાથે સંકળાયેલી નળી આ તે વગેરે. ટૂંકમાં હવે આ જે અંડવાહિની છે એ શું રચના છે એના વિશે આપણે સમજવું છે. અંડવાહિની તો દરેક અંડવાહિની 10 થી 12 સેન્ટીમીટર લાંબી નળી છે. 10 થી 12 સેન્ટીમીટર લાંબી. આપણે હમણાં આકૃતિ ડ્રો કરી હતી એને ધ્યાનમાં લેતા રહેજો. અને એ ક્યાંથી ચાલુ થાય છે અને ક્યાં સુધી વિસ્તરેલી છે? તો અંડપિંડ એના માની લો કે અંડપિંડ છે તો એનો પરિવર્તી વિસ્તાર એટલે કે એનું આજુબાજુનો વિસ્તાર એનાથી ચાલુ થાય છે અને છેક ગર્ભાશય સુધી વિસ્તરેલી નળી છે. ઓકે, એટલે અહીંયા લખ્યું છે કે અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલી નળી છે અને એવરેજ દરેક અંડવાહિની 10 થી 12 સેન્ટીમીટર લાંબી નળી છે. હવે એના 3 ભાગ પડે. અંડવાહિની એના 3 ભાગ. પહેલો ભાગ અંડવાહિની નિવાપ, બીજો ભાગ તુંબિકા અને ત્રીજો ભાગ ઇથમસ. ઓકે, આ 3 ભાગના નામ યાદ રાખીશું. ફરીથી બોલી લઈશું. પહેલો ભાગ અંડવાહિની નિવાપ, બીજો ભાગ તુંબિકા અને ત્રીજો ભાગ ઇથમસ. ચલો, નિવાપનો બીજા શબ્દોમાં મતલબ થાય ગરણી. એટલે અંડપિંડ અંડવાહિની એનો સૌથી આગળનો જે ભાગ છે એ પહોળો ગરણી જેવો ભાગ છે. પહોળો ભાગ છે ગરણી જેવો. પછી સાંકડી થઈ જાય નળી, પણ આગળ પહોળો ભાગ આવે, બરોબર, અને પછી સાંકડી થઈ જાય નળી. તો એ પહોળો ગરણી જેવો ભાગ, મોટો ભાગ, એને કહેવાશે અંડવાહિની નિવાપ. ઓકે, ત્યાર પછી નળી થોડી સાંકડી થઈ જશે. આ નિવાપ એની કિનારી, સપોઝ આ એક ગોળ ભાગ છે, આ નિવાપ. ઓકે, એના પછી નળી સાંકડી થઈ ગઈ. તો આ નિવાપની કિનારીઓ કહેવાય. આ નિવાપની કિનારીઓ એના ઉપર આમ આંગળી જેવા પ્રવર્ધો આવેલા. સપોઝ કે હું મારા પંજાને નિવાપ કહી દઉં, તો હવે આ બધા આંગળીઓ જે મારી છે, આંગળી જેવા પ્રવર્ધો જે થયા આ પ્રમાણે જ હોય. આંગળી જેવા પ્રવર્ધો જે થયા એને કહેવાય ફિમ્બરી. એને શું કહેવાશે? ફિમ્બરી. યસ, ફરીથી બોલી દઉં છું કે અંડવાહિની નિવાપ પહોળો ગરણી જેવો ભાગ છે અને એની કિનારીઓ એમાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને ફિમ્બરી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફિમ્બરીનું કાર્ય એક જ કે તે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. ઓકે, એટલે અહીંયા લખ્યું છે કે અંડવાહિની નિવાપ એટલે શું? તો અંડપિંડ નજીક રહેલો ગરણી આકારનો ભાગ અંડવાહિની નિવાપ એને ઇંગ્લિશમાં ઇનફંડિબ્યુલમ કહેવાશે. ઇનફંડિબ્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. અંડવાહિની નિવાપની કિનારીઓ એ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે. આંગળી જેવા પ્રવર્ધો આ પ્રમાણેના, જેને ફિમ્બરી તરીકે ઓળખવામાં આવે છે, જે અંડપાત બાદ મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે. મેં તમને કીધું હમણાં જ કે અંડપિંડ અને અંડવાહિની વચ્ચે ડાયરેક્ટ કોઈ આમ સીધું કનેક્શન નથી, એ નીચે આમ જ છે. એટલે અંડપિંડમાંથી દર 28 દિવસે ઓલ્ટરનેટિવલી એક અંડપિંડમાંથી 28 દિવસે અંડકોષ મુક્ત થયો તો એના બીજા 28 દિવસ પછી બીજા અંડપિંડમાંથી મુક્ત થાય, ફરીથી 28 દિવસ પછી આમાંથી મુક્ત થાય, ફરીથી 28 દિવસમાંથી આમાંથી મુક્ત થાય. એટલે 12 મહિનામાં 6 વખત એક અંડપિંડ અને 6 વખત બીજું અંડપિંડ અંડકોષો મુક્ત કરે. બરાબર, જે અંડકોષ મુક્ત થાય એ દ્વિતીય પૂર્વ અંડકોષ હોય અને એને ગ્રહણ કરવાનું કામ, એ ગ્રહણ એટલે એને કેચ કરવું, ઇન શોર્ટ બીજા શબ્દોમાં એને પકડી લેવો, એ પકડી લેવાનું કામ આ ફિમ્બરી કરે છે, જે અંડવાહિની નિવાપના કિનારીમાં પ્રવર્ધો છે, ફિમ્બરી. ઓકે, એટલે એ ફર્સ્ટ પોર્શન થયો અંડવાહિનીનો. ફર્સ્ટ પોર્શન ઇનફંડિબ્યુલમ અથવા અંડવાહિની નિવાપ, ગરણી આકારનો ભાગ, એની કિનારી, આંગળી જેવા પ્રવર્ધો બરાબર ફિમ્બરી. ઓકે, ત્યારબાદ બીજો વિસ્તાર છે તુંબિકા. તુંબિકાને ઇંગ્લિશમાં કહેવાશે એમ્પ્યુલા. ઇંગ્લિશમાં એને કહેવાશે એમ્પ્યુલા, તુંબિકા. ઓકે, આ તુંબિકા એ નિવાપ પછીનો પહોળો વિસ્તાર છે. સપોઝ કે આ નિવાપ છે, ઓકે, ત્યાર પછી થોડો સાંકડો ભાગ અને પછી આ પહોળો વિસ્તાર અંડવાહિનીનો. નિવાપ જેટલો નહીં પણ એના કરતાં થોડો ઓછો પહોળો, આને તુંબિકા તરીકે ઓળખવામાં આવે. આ તુંબિકા છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે અંડવાહિની નિવાપ એ તુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરાય છે. એટલે ટૂંકમાં નિવાપ પછીનો પહોળો વિસ્તાર એને તુંબિકા તરીકે ઓળખીશું. અને ત્યાર પછીનો જે વિસ્તાર છે, જે સાંકડો ભાગ છે કે જે ગર્ભાશયની નજીક છે, ગર્ભાશય સાથે કનેક્શન કરે છે, એને કહેવાય ઇથમસ. ત્રીજા નંબરનો વિસ્તાર. એટલે ઇથમસ એ શું થયું? તો અંડવાહિનીનો અંતિમ ભાગ જે ઇથમસ એ સાંકડું પોલાણ ધરાવે છે અને ગર્ભાશય સાથે જોડાય છે.
એટલે આમ જોવા જઈએ તો અંડપિંડથી ગર્ભાશય બાજુ જઈએ તો ત્રણ ભાગ આ પ્રમાણે બન્યા: નિવાપ, તુંબિકા અને ઇથમસ. અને એમાં નિવાપ પહોળો, સૌથી પહોળો, ઇથમસ એના કરતા સાંકડો, સોરી તુંબિકા એના કરતા થોડો સાંકડો પણ આમ કમ્પેરેટિવલી પહોળો ભાગ, અને ઇથમસ જે છે એ સૌથી સાંકડું પોલાણ ધરાવતો ભાગ, જે ગર્ભાશયની સૌથી નજીક. કે પછી ગર્ભાશયથી અંડપિંડ બાજુ જઈએ તો સૌથી પહેલા ઇથમસ સાંકડું પોલાણ, તુંબિકા પહોળું પોલાણ, અને એના પછી નિવાપ જે સૌથી મોટો પહોળો વિસ્તાર, ગરણી આકારનો ભાગ, એની કિનારી ઇઝ ઇક્વલ ટુ ફિબ્રિલ. ઓકે, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે અંડવાહિની ટોટલ આ રીતે ત્રણ વિસ્તાર ધરાવે છે, જુદા જુદા ત્રણ ભાગ ધરાવે છે. ઓકે, ચલો હવે એમાં બીજી વસ્તુ સમજીએ તો આ ત્રણ ભાગ એની ટોટલ લેન્થ 10 થી 12 સેન્ટીમીટર જેટલી છે. 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી છે અંડવાહિની, આ નળી જે છે. અને બીજી એક વસ્તુ અત્યારથી કહી દઉં કે મનુષ્યની અંદર ફલન એટલે કે પુરુષના શુક્રકોષો જ્યારે દાખલ થશે યોનિ માર્ગની અંદર, ત્યારે આ યોનિ માર્ગમાંથી એ એન્ટર થશે ગર્ભાશયમાં. ગર્ભાશયમાંથી બંને બાજુની અંડવાહિનીમાં આવશે તરતા શુક્રકોષો, અને ત્યારબાદ તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને, એટલે ઇથમસ પૂરું થાય ને તુંબિકા ચાલુ થાય, એ બંને વચ્ચેનો ભાગ, ત્યાં અંડકોષ પણ આવ્યો હશે, અને એ જ વખતે ત્યાં શુક્રકોષ પણ જાય ત્યારે ફલન ત્યાં થાય. એટલે મનુષ્યમાં ફલનની જગ્યા કઈ? તો અંડવાહિની. અંડવાહિનીમાં ફલન થાય, માદાના શરીરમાં ફલન થાય, અંતઃફલન થાય. અંડવાહિનીમાં પણ પર્ટિક્યુલરલી કઈ જગ્યાએ? તો તુંબિકા અને ઇથમસ. નિવાપની વાત નથી, તુંબિકા અને ઇથમસ એ બંનેના જોડાણ સ્થાને ફલન થાય. એમ્બ્યુલા ઇથમસ જંકશન જેને કહેવાય, તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન, ત્યાં ફલન થાય. અને જો ત્યાં થયું તો થયું, નહીતર ત્યાં અંડકોષ શુક્રકોષ ભેગા થયા તો જ ફલન થશે, એ સિવાય ફલન થશે નહીં. એટલે આ જગ્યા ત્યાં છે. ઓકે, એટલે બેઝિકલી એ અંડવાહિની વિશે આપણે સમજ્યા. હવે એના પછી ગર્ભાશય વિશે સમજવાનું છે. ગર્ભાશય અથવા કુખ જેને કહેવાય, કુખ. ઘણા બધા મૂવીની અંદર કે પછી ઘણા બધા ડાયલોગ્સની અંદર તમે આ શબ્દ સાંભળેલો હશે કે કુખ શબ્દ વાપરતા હશે. કુખ એનો મતલબ થાય ગર્ભાશય. એને ઇંગ્લિશમાં વોમ્બ કહેવાય, વોમ્બ, WOMB, વોમ્બ. ગર્ભાશય શબ્દ વાપરીએ છીએ તો એને ઇંગ્લિશમાં યુટેરસ કહેવાય, UTERUS, યુટેરસ, અથવા એને વોમ્બ તરીકે ઓળખવામાં આવે. ચલો હવે ગર્ભાશય એ બેઝિકલી શું છે? તો એક નળી જ છે. આમ જોવા જઈએ તો નળી જ છે, જેની સંખ્યા એક જ હોય છે. સંખ્યા જેની એક જ છે, અને એનો આકાર ઊંધા નાસપતિ જેવો છે. નાસપતિ ફળ તમે જોયું હશે, બરાબર? આગળની આકૃતિ આપણે ડ્રો કરી એના ઉપરથી આપણને એ પણ ખબર પડે કે ભાઈ ઊંધા નાસપતિ જેવો એનો આકાર છે. અને આ ગર્ભાશય ટોટલ નિતંબની દિવાલ સાથે કનેક્ટેડ છે, પ્લસ એ અસ્થિબંધ દ્વારા કનેક્ટેડ છે. આપણે જોયું અંડપિંડ એ અસ્થિબંધ દ્વારા નિતંબ અને ગર્ભાશય સાથે કનેક્ટેડ છે. એ જ રીતે આ ગર્ભાશય પણ અસ્થિબંધ એટલે કે લિગામેન્ટ્સ દ્વારા નિતંબની દિવાલ સાથે કનેક્ટેડ છે, કે જેથી એનું જે સ્થાન છે એ જળવાઈ રહે. એનું સ્થાન જળવાઈ રહે, એ આગુ પાછું ના થાય શરીરની અંદર. ઓકે, બીજું કે એ ગર્ભાશય એ યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલી જતું હોય છે. ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલી જતું હોય છે. એટલે કહેવાનો મતલબ એ થયો કે ગર્ભાશય અને યોનિ માર્ગ એ બંને વચ્ચેની જે નળી થઈ, એ બંનેની વચ્ચેની જે રચના થઈ એને ગ્રીવા કહેવાય, સર્વિક્સ. ખાસ ધ્યાન રાખજો, ગર્ભાશય અને યોનિ માર્ગ બંનેની વચ્ચેની જે રચના થઈ એને ગ્રીવા કહેવાય, સર્વિક્સ કહેવાય ઇંગ્લિશમાં, બરાબર? અને આ ગ્રીવા એની અંદરની નળી જે ગર્ભાશયના પોલાણ સાથે કનેક્ટેડ હોય, યોનિ માર્ગ સાથે કનેક્ટેડ હોય, એને કહેવાય ગ્રીવા નલિકા. ઓકે, ફરીથી બોલી લઉં છું. આગળની આકૃતિ ખાસ તમે અહીંયા રિફર કરી શકો છો આના માટે કે બહારનો વિસ્તાર ગ્રીવા છે, પણ એની અંદર જે નળી છે એને ગ્રીવા નલિકા કહેવાશે. ગ્રીવા નલિકા ઉપરની બાજુએ ગર્ભાશય ગુહા સાથે કનેક્શન ધરાવે છે, નીચેની બાજુએ યોનિ માર્ગ સાથે કનેક્શન ધરાવે છે. એટલે હવે હું એક શબ્દ વાપરું છું કે ભાઈ આ જે ગ્રીવા નલિકા છે એ પ્લસ યોનિ માર્ગ જે છે આ બંને ભેગી થઈ અને જન્મ નળી બનાવે છે, બર્થ કેનાલ બનાવે છે. ઓકે, અહીંયા મેં લખ્યું છે કે ગર્ભાશય, અહીંયા લખ્યું છે કે નિતંબની દિવાલ સાથે ગર્ભાશય અસ્થિબંધ દ્વારા આધાર પામે છે. ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. ગ્રીવાની ગુહા અથવા ગ્રીવાની નળી બરાબર ગ્રીવા નળી કહેવાશે, ગ્રીવાનું પોલાણ બરાબર ગ્રીવા નળી કહેવાશે.
અને આ ગ્રીવાનળી એટલે સર્વાઇકલ ટ્યુબ પ્લસ યોની માર્ગ આ બંને ભેગા થઈને જન્મનળી એટલે કે બર્થ કેનાલ બનાવે છે. બર્થ કેનાલ અથવા જન્મનળી. હવે કેમ આને જન્મનળી કહેવાય છે? એનો મેઇન આધાર એ થયો, એનો મેઇન મતલબ એ થયો કે જન્મનળી મતલબ બાળકનો જ્યારે જન્મ થશે ત્યારે એ ગર્ભાશયમાંથી પહેલા ગ્રીવામાં આવશે, ગ્રીવામાંથી યોનિ માર્ગમાં આવશે અને યોનિ માર્ગમાંથી એ માતાના શરીરમાંથી બહાર નીકળશે. એટલે બાળકનો જન્મ આ રીતે થશે. એટલા માટે એને જન્મનળી કહેવાય છે, બર્થ કેનાલ કહેવાય છે. ગર્ભાશયમાંથી ગ્રીવાનળીમાં, ગ્રીવાનળીમાંથી યોનિ માર્ગમાં અને યોનિ માર્ગમાંથી શરીરની બહાર, એટલે એને બર્થ કેનાલ કહીશું. આ બે વસ્તુનું કોમ્બિનેશન ખાસ ધ્યાન રાખીશું. એક ગ્રીવાનળી પ્લસ યોનિ માર્ગ, આ બંનેનું કોમ્બિનેશન એને આપણે જન્મનળી અથવા બર્થ કેનાલ તરીકે ઓળખીશું. ચાલો ત્યારબાદ હવે ગર્ભાશયની દિવાલની પેશીય સંરચના વિશે આપણે સમજીએ. ગર્ભાશયની દિવાલ એની પેશીય સંરચના ગર્ભાશયની દિવાલની પેશીય સંરચના એની અંદર આપણે આટલું સમજવાનું છે. યાદ કરી લઈએ ગર્ભાશયની આકૃતિ મેં જે ડ્રો કરી તે પ્રમાણે એક આ, પછી બીજું લેયર આ પ્રમાણે હતું અને ત્રીજું લેયર આ પ્રમાણે હતું. જો ગર્ભાશયને આપણે બહારથી અંદર તરફ સમજવા જઈએ છીએ તો એના અંદર ટોટલ 3 લેયર છે. 3 લેયર. આ સૌથી બહારનું લેયર એને કહેવાય છે પેરીમેટ્રિયમ. સૌથી બહારનું લેયર પેરીમેટ્રિયમ. વચ્ચેનું લેયર એને કહેવાય છે માયોમેટ્રિયમ અને સૌથી અંદરનું લેયર એને કહેવાય છે એન્ડોમેટ્રિયમ. આ રીતે 3 લેયર થયા, પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. ચલો ફર્સ્ટ જે છે પેરીમેટ્રિયમ, એના વિશે સમજીએ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, હું જે લખી રહ્યો છું એ હવે બહારથી અંદર તરફના લેયર્સ વિશે લખી રહ્યો છું, બહારથી અંદર તરફ. પહેલું લેયર પેરીમેટ્રિયમ. ચલો પેરીમેટ્રિયમ એકદમ સિમ્પલ વસ્તુ છે કે આ સૌથી બહારનું સ્તર છે, ધેટ્સ ઇટ. આના વિશે બીજી કોઈ માહિતી નથી. ત્યાર પછી બીજું સ્તર એને કહીશું માયોમેટ્રિયમ. ચલો માયોમેટ્રિયમ માટે શબ્દ વપરાય છે કે આ મધ્ય સ્તર છે, મધ્ય સ્તર, અને સૌથી મોટું સ્તર છે. આ સૌથી મોટું અથવા વિશાળ સ્તર છે. ગર્ભાશયનું વિશાળ સ્તર અથવા મોટું સ્તર છે, આ તમે જોઈ શકો છો. અને બીજું કે આ માયોમેટ્રિયમની અંદર આવેલા હોય છે અરેખિત સ્નાયુ. માયોમેટ્રિયમ અરેખિત સ્નાયુ ધરાવે છે. અરેખિત મતલબ અનિચ્છાવર્તી સ્નાયુ, જે મનુષ્યની ઈચ્છા મુજબ કામ કરતા નથી. અને આ અરેખિત સ્નાયુઓ એ બેઝિકલી બાળ જન્મ વખતે, બાળ જન્મ સમયે આ અરેખિત સ્નાયુઓ એના સંકોચન અને વિસ્તરણ એના કારણે પ્રસૂતિમાં સરળતા રહે છે. પ્રસૂતિમાં સરળતા રહે છે, ડિલિવરી સરળતાથી થાય છે. મતલબ શું કે આ અરેખિત સ્નાયુઓ એ છે બેઝિકલી શરીર માયોમેટ્રિયમમાં આવેલા, અને જ્યારે બાળક 9 મહિના પૂરા થઈ જાય, ગર્ભાવધિકાળ પૂરો થઈ જાય ત્યારે મગજમાંથી પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી સંદેશા નીકળે. એ સંદેશાના કારણે આપણી પિટ્યુટરી ગ્લેન્ડ એની અંદરથી ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ નીકળે, જેને પિટોસિન પણ કહેવાય. આ ઓક્સિટોસિન રુધિરમાં ભળી અને માયોમેટ્રિયમ સુધી આવે. માયોમેટ્રિયમના અરેખિત સ્નાયુઓનું સંકોચન અને વિસ્તરણ કરાવે, જેથી જે તે સ્ત્રીની અંદર પ્રસવની પીડા શરૂ થાય. પ્રસવ પીડા શરૂ થાય જેથી એને થોડું લેબર પેઇન થાય. લેબર પેઇન થાય એટલે આપણે તાત્કાલિક એને હોસ્પિટલાઇઝ કરીએ. હોસ્પિટલની અંદર આ સંકોચન વિસ્તરણ જે છે વધુ જે મજબૂત બનતા, વધુ પ્રમાણમાં ઓક્સિટોસિનનો પિટ્યુટરીમાંથી સ્ત્રાવ થતા આ વધુ મજબૂત બને, જેના કારણે છેવટે બાળક એ જે જન્મનળી છે, જન્મનળીમાંથી યોનિ માર્ગ મારફતે બહાર નીકળશે. ઓકે, એટલે ટૂંકમાં બાળક જન્મની અંદર અગત્યની ભૂમિકા ભજવતું જે સ્તર છે
એ માયોમેટ્રિયમ છે, અરેખિત સ્નાયુનું વિશાળ સ્તર છે. ચલો ત્યારબાદ સૌથી અંદરનું જે સ્તર છે એ એન્ડોમેટ્રિયમ કહેવાશે. એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ માટે શબ્દ વાપરીશું કે આ સૌથી અંદરનું સ્તર છે, સૌથી અંદરનું સ્તર. ઓકે, અને બીજું કે આ તો ત્રીજું જે સ્તર છે વિદ્યાર્થી મિત્રો એન્ડોમેટ્રિયમ કહેવાશે, ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર જે ગ્રંથિમય છે. બીજું કે ગર્ભાશય ગુહાનું અસ્તર બનાવે છે, ગર્ભાશય ગુહાનું અસ્તર બનાવે છે. ચલો અસ્તર એટલે શું? તો સૌથી અંદરનું સપાટી, એને અસ્તર તરીકે ઓળખીશું આપણે. તો એ અસ્તર બનાવે છે, ગર્ભાશય ગુહાનું અસ્તર. બીજું કે આ એન્ડોમેટ્રિયમ એ ચક્રીય ફેરફારોમાંથી ઋતુચક્ર અથવા તો ઋતુસ્ત્રાવ અથવા તો માસિક ચક્ર દરમિયાન આ લેયર એ ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે. એટલે શું? જો સમજવા જઈએ તો સૌથી પહેલા આ લેયર એટલે શું જોવા સમજવા જઈએ તો જે સ્ત્રીઓની અંદર માસિક સ્ત્રાવ અથવા માસિક ચક્રની જે ઘટના હોય છે એ માસિક ચક્રની ઘટના દરમિયાન શું થાય તો 28 દિવસના ઇવેન્ટ્સ હોય. ટોટલ 28 દિવસના ઇવેન્ટ્સમાં 1 થી 5 દિવસ દરમિયાન જે શરીરમાંથી બ્લડ લોસ થતો હોય છે, રુધિર બહાર આવતું હોય છે, બરોબર. તો એ શું છે વાસ્તવમાં? તો એ આ એન્ડોમેટ્રિયમ તૂટીને જ્યારે બહાર નીકળે, જ્યારે ગર્ભસ્થાપન ન થયું હોય એ વખતે એન્ડોમેટ્રિયમ એ તૂટી જાય, એન્ડોમેટ્રિયમ વિઘટન પામે અને એ યોનિમાર્ગમાંથી બહાર નીકળે, રુધિર અને પેશીઓને બધું યોનિમાર્ગમાંથી બહાર નીકળે. તો એને જ આપણે માસિક સ્ત્રાવ કહેતા આવીએ છીએ, બરોબર. મેન્સિસ અથવા મેન્સ્ટ્રુએશન જે પહેલો તબક્કો છે એ મેન્સ્ટ્રુઅલ સાયકલનો એ એન્ડોમેટ્રિયમ તૂટવાથી જે આવે છે. પછીના 7 થી 14 દિવસ દરમિયાન બને એન્ડોમેટ્રિયમ ફરીથી. પછી 15 થી પાછા 28 દિવસ દરમિયાન એકદમ જાડું ગ્રંથિમય અને ગર્ભસ્થાપન માટે પાછું તૈયાર થાય. અને પછી જો ગર્ભસ્થાપન થાય તો એ ના તૂટે, મતલબ જો ફલન થયું હશે, સ્ત્રી પુરુષ વચ્ચે સમાગમ થયું હશે, ગર્ભસ્થાપન થઈ ગયું હશે એની અંદર, તો એ નહીં તૂટે. પણ જો ગર્ભસ્થાપન નહીં થયું હોય તો ફરીથી પાછું એ તૂટી જશે, બરોબર. એટલે એ દર 28 દિવસે આ જે છે રિપીટ થયા કરે. ટૂંકમાં એ ચક્રીય ફેરફારો એન્ડોમેટ્રિયમ આ ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે. ગર્ભસ્થાપન થાય તો પણ આ જગ્યાએ થાય છે અને જે માસિક સ્ત્રાવ આવે છે એ પણ આ સ્તરના કારણે સ્ત્રીઓની અંદર આવતો હોય છે, માસિક સ્ત્રાવ. એટલે ઇન શોર્ટ અહીંયા આપણે 3 સ્તરો વિશે સમજ્યા. ગર્ભાશયની દિવાલની પેશીય સંરચના એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનો પ્રશ્ન, ગર્ભાશય પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનો પ્રશ્ન. 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ શકે. સ્તરોના નામ ફરી એકવાર બોલી દઉં છું. સૌથી બહાર પેરીમેટ્રિયમ, વચ્ચે માયોમેટ્રિયમ, સૌથી અંદર એન્ડોમેટ્રિયમ. એમાં માયોમેટ્રિયમ અરેખિત સ્નાયુઓનું બનેલું, બાળકના જન્મ દરમિયાન સંકોચન વિસ્તરણ જે છે એ એના કારણે થશે. અને સૌથી અંદર એન્ડોમેટ્રિયમ એ ગ્રંથિમય સ્તર છે, રુધિરવાહિનીઓ ધરાવે છે, તો જો ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે. સૌથી અંદરનું સ્તર છે, અસ્તર બનાવે છે. અને જો ગર્ભ ધારણ થાય તો ગર્ભસ્થાપન થાય તો આ સ્તરમાં થાય છે. અને જો ના થાય તો દર 28 દિવસે ખરી પડે છે કે જે માસિક સ્ત્રાવ શરીરમાંથી બહાર નીકળે છે. ઓકે, તો આટલી સુધીની માહિતી એ ગર્ભાશય વિશે થઈ. હવે આગળની માહિતી આપણે આવતા લેક્ચરમાં સમજીશું. નમસ્કાર.